પોરબંદરમાં શ્રદ્ધાળુઓ દશા માતાનું વ્રત રાખતા હોય છે ત્યારે પોરબંદરના હાર્દિક ભરતભાઈ સિકોતરા માઈ ભક્ત છે. તેઓ તેના મિત્ર ભરતભાઈ પોસ્તરિયા મળીને 10 દિવસ સુધી માતાજીના વિવિધ શૃંગાર દર્શન કર્યા હતા. આ યુવાનો માટીની મૂર્તિ બનાવે છે. દરરોજ 10 દિવસ સુધી યુવાનોએ વહોરાવાડ લવલાની દુકાન પાસેના સ્થળે વિવિધ માતાના સ્વરૂપ સાથે શૃંગાર કર્યા હતા. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે આ યુવાનોએ માટીની મૂર્તિ બનાવી છે. આબેહૂબ માતાનું સ્વરૂપ કંડાર્યું હતું. આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ માતાના દર્શને આવતા હતા અને માતાની મૂર્તિ જોઈને અભિભૂત બન્યા હતા. દરરોજ રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. હું હાર્દિક ભરતભાઈ સિકોતરા. અમે 10 દિવસ દશામાં સ્થાપના કરીશું, બધાની જય દશામાં, ને 10 દિવસ અલગ અલગ સ્વરૂપના દર્શન કરાવીએ છીએ. ખોડિયારમાં રાંડલમાં અલગ અલગ કપડાં ને સાડી ને બધું છે અલગ અલગ ટાઈમિંગ માટે ચેન્જ કરીએ છીએ. મારા દોસ્તાર કલ્પેશ પોતરિયા સાથે મળીને અમે 2 મૂર્તિ બનાવીએ છીએ. બીજા ઘણા બધા મિત્રો અને અમારા ફ્રેન્ડ સર્કલ છે એ બધા મદદ કરવા લાગે છે. થોડું ઘણું જેટલું થાય એટલું બધા સપોર્ટ કરે છે. અમે છેલ્લા 10 વર્ષથી માટીની મૂર્તિ બનાવીએ છીએ. આડોશ પાડોશી બધા સાથ આપે છે પૂરેપૂરો. 10 દિવસ ત્યાં ધામધૂમથી અમે રાસ ગરબા બધું રમીએ છીએ. અમે પ્યોર માટીની જ બનાવીએ છીએ, કોઈ જાતનું પ્રોડક્શનને નુકસાન ના થાય. ને બીજી બધી પીઓપીની મૂર્તિને બનાવે છે ને એ પછી માતાજી પધરાવીને વયા જાય છે. પછી અહીંયા પ્રોડક્શનનું કેટલું બધું નુકસાન થાય. અહીંયા જોવો તો મૂર્તિના હાથ ને પગ ને મોઢું અલગ અલગ પહેર્યું હોય બધું, તો એ આપણું માતાજીને કેટલું અપમાન થાય. એમ કરતાં માટીની મૂર્તિને અમે તો માટીની અહીં ગળાગળ આડોશ પાડોશમાં બનાવીને લઈએ છે બધું. નાની મોટી મૂર્તિ બધા લઈ જાય ને એ બાને માટીનું વધારે પડતું ઉચ્ચાર થાય. અમારો હેતુ એવો જ છે. એટલે તમે 10 દિવસ અલગ અલગ શૃંગાર કર્યા હતા? અમે 10 દિવસ અલગ અલગ સાડીને પહેરાવી હતી. જો આ ફોટો વાળી છે, બધા અલગ અલગ જ છે. 10 દિવસ ફૂલ ધામધૂમેથી રાસ ગરબા ને રમઝટ હોય ને માતાજીનું બધા ક્યાંથી બધા દર્શન કરવા આવે છે. આજે મંગળવારે જાગરણ છે. આજે રાતે. કેટલા વર્ષોથી તમે કરો છો? અમે છેલ્લા 10 વર્ષથી કરીએ છીએ.